લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા સુરેન્દ્રનગર એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી। જમીન પચાવવા કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયાના ભાગરૂપે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગનાર નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટાવાળાને 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ કેસના ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી। આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માગણી કરી હતી। આઉટસોર્સ પટાવાળા કનકસિંહ ઝાલાએ સર્કલ સાહેબ વતી પહેલા 50,000 માંગ્યા હતા, જે રકઝકના અંતે 30,000 નક્કી થયા હતા। ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ફિલ્ડિંગ ગોઠવીને ફરિયાદીને કચેરીએ મોકલ્યા। ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી। પટાવાળાએ જેવી 20,000ની રકમ સ્વીકારી કે તુરત જ પૂર્વ આયોજિત ઠટકા મુજબ એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા। એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે। સરકારી કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા એસીબીએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।